રામ રામ ને નમસ્કાર ખેડૂત મિત્રો. આજે સેન્ટોપની ટીમ આ ઓજટ ડેમ છે અને ઓજટ ડેમના કિનારા ઉપરનું આ ખેતર છે ત્યાં પહોંચી છે અને આ બ્લેક પર્લ ખાતરનો કાકાએ જે પાકમાં ઉપયોગ કર્યો છે પાકની માહિતી અને કઈ રીતે ઉપયોગ કર્યો છે અને કેવા રિઝલ્ટો મળ્યા છે અને ફીડબેક માટે આજે આપણે આવ્યા છે. સૌપ્રથમ તમારું નામ જણાવી દો. સંજય કુમાર મોહનભાઈ લુણાકરિયા. ગામ આપણું મેવાસા કમરી. બરોબર છે. તાલુકો જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આપણે કયા પાકનું વાવેતર છે સૌપ્રથમ તો ઘઉં. અને કેટલા વીઘાનું વાવેતર કર્યું છે તમે? 25 વીઘાનું. 25 વીઘાનું વાવેતર કર્યું છે. હવે આ જે બ્લેક પર્લ ખાતર છે તમે કેટલા વીઘામાં નાખ્યું છે? 25 વીઘામાં બધાયમાં 25 વીઘામાં બ્લેક પર્લનો ઉપયોગ કર્યો છે. હવે તમે આ બ્લેક પર્લ ઉપયોગ કર્યો છે તો ઘઉંમાં તમને શું ફેરફાર લાગ્યો? ઓના કરતાં આનું રિઝલ્ટ સારું છે. એટલે ક્યાં ક્યાં તમને ઉગાવવામાં કે કોણ અત્યારે ફૂટમાં એમાં શું ફેરફાર લાગે છે? ઉગાવવામાં પહેલેથી જ સારું ઉગાવો મજબૂત ટૂંકમાં થયો. અને અત્યારે ઘઉંની પરિસ્થિતિ એમ કેમ લાગે છે? સારી. તંદુરસ્તી ને બધી રીતના સારી. બરોબર છે. હવે ખેડૂત મિત્રો જે ઘઉં છે તમને પણ દેખાડવાની અમે કોશિશ કરશું.